આજે જે બનાસકાંઠામાં જે બંધારણ થયું છે, બધા શિક્ષિત લોકો ભેગા મળી જે બંધારણ કર્યું છે એ સાચું જ છે, એમાં કંઈ જ ખોટું નથી. આજે એના વિરોધમાં જે લોકો બી ઉતર્યા છે એ લોકોને ખબર નથી કે અમને આટલા સુધી અમારા સમાજે જ પહોંચાડ્યા છે. તમે તો પૈસે ટકે સુખી થઈ ગયા, તમારા પાસે પૈસાનો પાવર એટલે તમે જેમ કહો તેમ થાય એવું વિચારો છો, પણ આ સમાજ હજી એટલો પછાત છે. ગામડાથી હજી ખેતરથી બહાર નથી નીકળ્યો. હવે ડીજેના તાઇફાઓથી આ સમાજ બહાર આવે એના માટે જે પગલું ભર્યું છે એમાં તમે વિરોધો કરી આ સમાજને અંધશ્રદ્ધા તરફ દોરી રહ્યા છો. આ સમાજ આ બધા તાઇફાઓથી બહાર આવી એક શિક્ષણ તરફ વળે એની પહેલ છે. તમે આજ સુધી કોઈ શિક્ષણ વિશે કોઈ ગીતો બનાવ્યા નથી. સમાજને વળે રસ્તે દોડી ગયા. અત્યારે તમે સમાજના 2 પૈસા બચાવવાનો સમય આવ્યો એટલે તમે જ વિરોધો કરો છો. બીજા બધા ઘણા સમાજોમાં લગ્નો થાય છે, એમાં તો આવા ડીજેના કોઈ તાઇફા નથી કરતો, તો એમના છોકરા છોકરીઓ લગ્ન કરે છે. તો તમે એવું કેમ કે ભાઈ એકવાર છોકરો પરણેને ડીજે જોઈએ, હા જોઈએ, ના જોઈએ. તમે એમ કહો 5, 6, 7 હજાર રૂપિયાનો ખર્ચો, પણ નહીં. 5, 6, 7 હજારના ખર્ચામાં જાન જોડે તે વખતે જે ડીજે લઈને જાય છે એમાં આપણા યુવાનો બાઇકો ઉપર એની પાછળ નાચે છે. એમાં ઘણા બધાને અકસ્માત થાય છે. એ અકસ્માત વખતે ઘણાના મૃત્યુ પણ થયા. ઘરે એમના કુટુંબમાં, પરિવારજનોમાં જે એમના છોકરા ખોવાય છે એ કાર્ય આપણે શા માટે કરવું જોઈએ? માટે જે બંધારણ કર્યું છે એ બંધારણ બહુ સારું છે, એને નિભાવો અને આ સમાજને ઉપર શિક્ષણ તરફ વળે એવો પ્રયત્ન કરો. એમાં તમે થોડો ટેકો આપો, એનો વિરોધ ના કરો. જય